Good afternoon, dear students. Last time we discussed about what is literature. We divided the literature into two parts, literature of power and literature of knowledge according to De Quincey. Here we discuss about also literature, but I'll tell you some important information for you for exam. Then start. Reels also divided literature into two kinds. First is whatever written in letters such as timetable, travel brochures, etc. કે જે રીલ્સ છે આપણે જેને ભણવાના છે એણે લિટરેચરને છે એ બે ભાગમાં છે ડિવાઈડ કર્યું છે અને એવું કીધું છે કે વોટ એવર રિટર ઇન લેટર્સ કે જે લેટર્સમાં લખેલું છે એટલે કે જે તમારી આલ્ફાબેટ્સની મદદથી લખેલું છે જેમ કે ટાઈમ ટેબલ છે, ટ્રાવેલ બ્રોસર્સ છે. તમે ક્યાંય ટ્રાવેલ એજન્સીમાં જાઓ તો તમને એનું આખું આપે કે ભાઈ અમારો આ 3 દિવસનો પ્લાન સિમલાનો છે, 3 દિવસનો આનો છે, 3 દિવસનો દાર્જિલિંગનો છે. એ બધું કેવું છે? લિટરેચર છે. ઇટ ઇઝ નોલેજ બેઝ લિટરેચર ધેટ પ્રોવાઇડ્સ ઓનલી ઇન્ફોર્મેશન એન્ડ ફેક્ટ. પણ આ કયા પ્રકારનું લિટરેચર છે? તો કે નોલેજ બેઝ છે. એમાંથી તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને કેના પર આધારિત છે? તો કે ઓનલી ઇન્ફોર્મેશન એન્ડ ફેક્ટ. માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અને ફેક્ટ એટલે જે બધી વાસ્તવિક બાબત છે એના ઉપર. સેકન્ડ ઇઝ ધોઝ રાઇટિંગ્સ ધેટ ડિરેક્ટલી અપીલ્સ ટુ અવર હાર્ટ એન્ડ અવર સોલ. બીજું છે એ એવું છે કે જે ડાયરેક્ટ કેના પર અસર કરે છે? તો કે અવર હાર્ટ, આપણા હૃદય ઉપર અને આપણી આત્મા ઉપર. સચ કાઇન્ડ ઓફ લિટરેચર બેઝડ ઓન ઇમોશન્સ, ફિલિંગ્સ, વેલ્યુઝ એટસેટ્રા. ઇટ હેઝ અ ગ્રેટ મેસેજ ટુ કન્વે સોસાયટી. કે જે બીજું છે ને એ કેના ઉપર બેઝ છે? તો કે ઇમોશન, ફિલિંગ્સ અને વેલ્યુઝ, જે ગુણો છે, સદગુણો છે, પછી ઇમોશન્સ એટલે કે લાગણીઓ છે, એ બધા ઉપર છે એ ડિપેન્ડન્ટ છે. અને પેલું જે નોલેજ વાળું છે એ કેવું છે? તો કે ઓનલી અબાઉટ ઇન્ફોર્મેશન એન્ડ ફેક્ટ. આમાં ઇન્ફોર્મેશન કે ફેક્ટ ક્યાંય આવતી નથી. આ તો માત્ર ને માત્ર માણસની લાગણી છે એના પર આધારિત છે. ઇટ હેઝ અ ગ્રેટ મેસેજ ટુ કન્વે સોસાયટી. અને આ પ્રકારનું જે લિટરેચર છે, લિટરેચર ઓફ પાવર, એ છે ને એ સોસાયટી એટલે કે સમાજમાં છે એ બહુ સારો એવો મેસેજ છે એ પસાર કરે છે. તમે કોઈ નોવેલ છે એ વાંચો છો, તમે કોઈ પોએમ છે એ વાંચો છો, કોઈ એવું સોંગ છે તે પ્લે કરો છો, તો એ તમને સારી સારી ઇન્સ્પિરેશન આપે. ક્યાંય એવું સાંભળ્યું કે કોઈએ છે એ ટાઈમ ટેબલ વાંચ્યું ને એને ઇન્સ્પિરેશન મળી ગઈ, કે એને એવી ફિલિંગ થઈ ગઈ કે હું રડવા માંડું, એને એવી ફિલિંગ થઈ ગઈ કે હું હસવા માંડું? ન થાય. બરાબર? એની માટે છે આ નોલેજ ઓફ લિટરેચર ઓફ પાવર છે તે જરૂરી છે. નોલેજમાં તે પોસિબલ નથી. લિટરેચર ઓફ નોલેજ ડોન્ટ હેવ પરમાનન્ટ ઓર યુનિવર્સલ વેલ્યુઝ. જે નોલેજને લગતું લિટરેચર છે, બરાબર, જેમાંથી તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ડોન્ટ હેવ પરમાનન્ટ ઓર યુનિવર્સલ વેલ્યુઝ. એની પાસે છે એ પરમેનન્ટ એટલે કે કાયમી અને સમગ્ર જગત વ્યાપી વેલ્યુ છે તે હોતી નથી. માની લ્યો કે કોઈ જુનાગઢની માહિતી છે એ લખેલી છે, બરાબર, 2013 પહેલાની. તો એ બધાય આંકડા છે એ ફરી ગયા છે, એમાંથી જિલ્લા બન્યા છે એ ફરી ગયા છે. તો એ એકય માહિતી છે એ પરમેનન્ટ નથી. એનો જંગલ વિસ્તાર છે એ કાં વધ્યો હોય ને કાં ઘટ્યો હોય. તો જે નોલેજની માહિતી છે, બરાબર, જે નોલેજ પૂરું પાડે છે આપણને, એ ક્યારેય છે એ પરમેનન્ટ હોતી નથી. ધે કીપ ઓન ચેન્જિંગ વિથ ધ ટાઈમ. સમય ફરે એમે ફરતી રહે છે. On the other hand, literature that carries the concept of permanence has universal appeal. It appeals forever. જે લિટરેચર ઓફ પાવર છે એની પાસે છે એવું તત્વ છે કે ભાઈ હંમેશાને માટે કાયમી રહે. બરાબર છે? એ ક્યારેય નાશ પામતું નથી. હંમેશાને માટે એવું જ રહે છે. તમે કોઈ એક બુક વાંચો છો, રીડ કરો છો, ત્યારે તમને જે ઇમોશન્સ ફીલ થાય છે, એક્ઝેક્ટ તમે 10 years પછી વાંચો તો પણ એ જ ઇમોશન્સ ફીલ થાય. ઇમોર્ટાલિટી ઇઝ અ સ્પેશિયલ ફીચર ઓફ લિટરેચર. ઇમોર્ટાલિટી ઇટ મીન્સ કે જ્યારે કોઈ મૃત્યુ ન પામે એવું હોય કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ, તે એ છે એ સાહિત્યનું એક આગવું લક્ષણ છે. The writer, when creates his work, always hope that it will last long for ages. કે જ્યારે કોઈ રાઇટર છે, લેખક છે, એ એનું વર્ક કરે
ત્યારે એને ખબર હોય કે આ ક્યાં સુધી ચાલશે, તો કે લાંબી સદીઓ સુધી છે તે ચાલશે. તમે પંચતંત્રની વાર્તાઓ બધાએ વાંચી હશે, ક્યારે છેક લખાયેલી છે, છતાં પણ આપણે અત્યારે વાંચીએ છીએ. તો એ બધું કેવું છે, તો કે બહુ સદીઓ પહેલા લખાઈ ગયેલું છે. રામાયણ છે, મહાભારત છે, બરાબર, એ બધું સદીઓ પહેલા લખાયેલું છે, છતાંય આપણે એને વાંચીએ છીએ. તો એનું એક મોટામાં મોટું ફીચર કહેવાય એવું છે કે વર્ષો સુધી એને વાંચે ને માણસ વર્ષો સુધી અનુભવી શકે. Thus, he will carefully select his idea. અને તેથી જે લખવા વાળો હોય એને છે એનો આઈડિયા, વિચાર છે ને લખવાનો, એ બહુ કેરફુલી સિલેક્ટ કરવો પડે, બહુ ધ્યાન રાખીને. આડેધડ લખી નાખે એવું ન ચાલે, કેમ કે લખેલું છે એ અનેક વર્ષો સુધી છે તે જીવંત રહે. while the journalist or the advertisement writer writes, but they are just concerned with the present time. જો તમે એડ જોઈ હોય છે બધાએ, ટીવી જોતા હોય ને ત્યારે, તો એ એડવર્ટાઇઝમેન્ટના રાઇટર હોય છે, એને બહુ સારો એવો પગાર આપવામાં આવે. એમને જો કેવું કેવું નિર્દેશન કર્યું, એઝ પર યુ નો, કેમ તમને અમુક જાહેરાત છે એવી ગમતી, તમે નાના હશો ખબર નહીં, આઈડિયાની જ્યારે ઓલી હની બની એ જાહેરાત આવતી ને, એને બેસ્ટ એડવર્ટાઇઝમેન્ટનો એવોર્ડ મળ્યો હતો. તો એવા બધા જે લેખકો છે, પછી જર્નાલિસ્ટ છે, પત્રકાર છે, એ એનું લખે છે તો એ કેવું હોય છે, તો કે જસ્ટ કન્સર્ન વિથ ધ પ્રેઝન્ટ ટાઈમ. એને જે હાલનો સમય ચાલે છે એની માટે જ લખવાનું હોય છે. લાંબો સમય સુધી પછી કોઈ લેખ છે એ વાંચવાનું નથી. 1962ના યુદ્ધનો જે પત્રકારે લેખ લખ્યો હોય એની તમને ખબર પણ ન હોય કે કેવો લખ્યો છે, બરાબર. એટલે એવું કહે છે કે ઈ છે એ પ્રેઝન્ટ ટાઈમ છે, એને આધારે લખે છે. પણ જે કાયદેસરના સાહિત્યનું નિર્માણ કરે છે એ લોકોએ છે એ એજીસ સુધી ચાલે એવું લખવાનું હોય છે. Seriousness and creativity are the outstanding characteristics of literature. Seriousness એટલે કે ગંભીરતા, અને ક્રિએટિવિટી એટલે જેમાંથી કંઈક નવું ઉત્પન્ન થાય, બરાબર. એ બધી વસ્તુ છે આઉટસ્ટેન્ડિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લિટરેચર, કે એ છે ને લિટરેચરના ગજા બારના સારા કહેવાય ને એવા કેરેક્ટરિસ્ટિક્સ છે. He is always serious while expressing human joy, sorrows, inspiration. કે જ્યારે એ માણસના આનંદની, બરાબર, આનંદની, સોરોઝ એટલે કે દુઃખની, પ્રેરણાની વાત કરતા હોય, એવું એક્સપ્રેસ કરતા હોય, ત્યારે હંમેશા તે સિરિયસ હોય છે. The writer is serious because he knows his creation will affect to the human life. અને આ રાઇટર છે એ શું કામ એને સિરિયસ હોય, કેમ કે એને ખબર છે કે પોતે જે લખે છે એ માણસની જિંદગી છે એને ઘણા બધા અંશે છે તે અસર કરશે. એટલે એ પોતે લખતો હોય તો એને ખબર હોય ને કે એનાથી કંઈક ખોટું લખાઈ જાય તો સમાજમાં છે એ ખોટો મેસેજ છે એ કન્વે થઈ જાય. More so, literature helps us towards a better understanding of ourselves and human beings. અને તમે ourselves વાંચો છો. It's not correct pronounce. Correct pronounce is ourselves. More so, literature helps us toward a better understanding of ourselves. કે તમે સાહિત્ય વાંચો ને એટલે તમે તમારી જાતને વધુ ઓળખતા થઈ જાઓ. કેમ કે તમારી પાસે એવા પરસેપ્શન્સ ના હોય કે તમે નક્કી કરી શકો કે હું આવી છું. પણ તમે કોઈ આર્ટિકલ વાંચો છો, કોઈ પોયમ વાંચો છો, કે કોઈ નોવેલ વાંચો છો, એમાં જે વર્ણન થયેલું છે એ તમે વાંચો એટલે તમને એવું રિયલાઇઝ થાય કે યસ, મને આવું વ્યક્તિ ગમે છે, આવા વ્યક્તિત્વ ધરાવતી છોકરી મને ગમે છે ને હું એવી છું, તો મારે એવું કામ ના કરવું જોઈએ, મારે આટલી મારામાં ખામી છે એ દૂર કરવી જોઈએ. તો ઈ કોની મદદથી થાય, તો કે જો તમે લિટરેચર વાંચો તો ઇટ ઓલ્સો ફોકસીસ ઓન હ્યુમાનિટી. માણસાઈ ઉપર પણ એ અસર કરે છે, તમારા સદગુણો છે ને એ વિકસાવે. એવું ના રહે કે બસ તમે જે માનો છો એ જ સાચું, તમે જે માનો છો એ જ સાચું, તમે જે કરો છો એ જ સાચું, એવું ના રહે. તમે બધાના ઓપિનિયન છે એ તમે જાણતા શીખો, તમે સાંભળતા શીખો. એવું ના માનો કે એમ અહમ બ્રહ્માસ્મિ, કે હું જ છું એ સાચું છું, કે મારું જ સાચું છે, એવું ના માનો. તમે તમારી એકદમ થિંકિંગ છે ને એ બ્રોડ કરી દે. હ્યુમાનિટી, તમે દરેક વ્યક્તિને સરખી રીતે જોતા થાવ, કોઈ ભેદભાવ વગર છે તે જોવો નહીં. ડિફરન્ટ કલ્ચર એન્ડ વેરિયસ એક્સપિરિયન્સીસ ઇન ધ વર્લ્ડ. તમે અલગ અલગ કલ્ચર છે, અલગ અલગ સંસ્કૃતિ છે, બરાબર, એની ઉપર પણ તમે ધ્યાન આપતા થાઓ, એની પર પ્રત્યે તમને રિસ્પેક્ટ રહે.
એન્ડ વેરિયસ એક્સપિરિયન્સીસ ઇન ધ વર્લ્ડ. અને વિવિધ અનુભવો છે એ તમે લ્યો. જો ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનું છે ને એ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાય બોર્ન એ મુસ્લિમ હતા, છતાં એનું વાંચન એટલું બધું હતું ને કે એ એના રૂમમાં જે સિલેક્ટેડ થિંગ્સ રાખતા ને એમાંથી એક શ્રી ભગવદ્ ગીતા હતી. તો એમ તમને વિચાર આવે કે માણસ એટલા લેવલ સુધી ક્યારે પહોંચ્યો હોય કે આખી દુનિયામાં, ભારતમાં નહીં આખી દુનિયામાં એ વ્યક્તિનો વિરોધી વ્યક્તિ કોઈ છે જ નહીં. તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે અબ્દુલ કલામની અગેન્સ્ટ હોય. ઇટ ઇઝ ધ આઈડિયલ પર્સન એવર. એમ હું એની પર્સનાલિટીથી એટલી બધી ઇન્સ્પાયર્ડ છું કે તમે પણ એને વાંચજો એટલે તમને પણ મોરલ વેલ્યુઝ છે એ ખબર પડે. અને એટલા સારા છે, એનું એકમાત્ર રીઝન છે ને એ એનું કલ્ચર, એનું રીડિંગ છે. કે એને એટલું બધું બ્રોડ રીડિંગ કર્યું છે કે એના બધા થોટ્સ છે ને એટલા બ્રોડ થઈ ગયા. ધ પ્રાઇમરી એમ ઓફ લિટરેચર ઇઝ ટુ એક્સપ્રેસ લાઈફ એઝ ઇટ ઇઝ. કે જે પ્રાથમિક જેનું લક્ષ્ય છે ને એ કેવું છે કે જે લિટરેચર એક્સપ્રેસ થાય છે એ જેવી જિંદગી હોય ને એવું જ કરવાનું. એટલે તો એને સમાજની આરસી કીધી છે. જો તમે કાલિદાસના કાવ્યો વાંચો તો ત્યારે તમને એ સમયની બધી માહિતી મળે કે ત્યારે છે એ સ્ત્રીઓનું સ્થાન આવું હતું, ત્યારે છે એ લોકોની વર્તણૂક આવી હતી, ત્યારે શિક્ષાનું છે એ આટલું મહત્વ હતું, ત્યારે પૈસાની આટલી જરૂરિયાત હતી. તો જ્યારે જ્યારે જે જમાનામાં સાહિત્ય લખાણું હોય ને એ બધું સાહિત્ય છે એ સમયની બધી વિગત છે એ પૂરી પાડતું હોય. લિટરેચર મિરર્સ ઓફ ધી સોસાયટી. એ છે એ સમાજના અરીસા છે. જે સમાજમાં બનતી ઘટના છે બરાબર, એ બધી એમાં બતાવવામાં આવે છે કે બધી એમાં તમે વાંચી શકો છો. ઇટ હેઝ વેરિયસ થીમ બેઝડ ઓન પર્સનલ એક્સપિરિયન્સ ઓફ ધ રાઇટર, રિલેશન ટુ ગોડ, રિલેશન ટુ નેચર અને રિલેશન ટુ લવ. એના વેરિયસ થીમ હોય છે, અલગ અલગ પ્રકારના વિષયો હોય છે. કેવા તો કે ઈ જે તે વ્યક્તિ હોય, રાઇટર હોય બરાબર, એના પોતાના વ્યક્તિગત અનુભવો ઉપર પણ ઘણાએ લખેલું હોય છે કે પોતાનો અનુભવ છે જિંદગીનો ઈ શેર કરે ને બીજાને છે એ માહિતી આપે કે ભાઈ મેં આટલું આટલું સહન કર્યું છે તો તમારે પણ એવું કરવું જોઈએ, અને જો આટલું સહન કરો તો પછી તમને સારું ફળ છે તે મળે. જેમ કે ઓટોબાયોગ્રાફી, તમે કલામ સાહેબની ધ વિંગ્સ ઓફ ફાયર વાંચો, પછી મહાત્મા ગાંધીજીની છે એ સત્યના પ્રયોગો વાંચો તો તમને ઘણી બધી ઇન્સ્પિરેશન છે તે મળે. રિલેશન ટુ ગોડ, એના ભગવાન સાથે છે એ કેવા રિલેશન છે બરાબર, એ તમને ખબર પડે. જો ગોડ જ્યારે પણ લખો બરાબર, ઈ છે ઈ તમારે જી કેપિટલમાં જ લખવાનો. અને ગોડનું પણ ફૂલ ફોર્મ છે જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. જે જનરેટ કરે છે, ઉત્પન્ન કરે છે, ઓપરેટ સંચાલન કરે છે અને ડિસ્ટ્રોય કરે છે. ઇટ્સ ધ કોન્સેપ્ટ ઓફ બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઇટ્સ ધ ગોડ, GOD, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. રિલેશન ટુ નેચર, નેચર એટલે કે પ્રકૃતિ સાથે છે એ કેવા સંબંધો છે. રવિન્દ્રનાથ ટાગોરનું તમે કોઈ પણ પુસ્તક વાંચો એટલે તમને ખબર પડે. એ પોતે પ્રકૃતિવાદી હતા કે બાળક છે એને કંઈ શીખવાડો નહીં, પ્રકૃતિ એને બધું શીખવાડી દેશે. એની તમે જે શાંતિ નિકેતન સ્કૂલ જે ચલાવતા, અત્યારે તો વિદ્યાપીઠ મોટી બની ગઈ છે બરાબર, તો એ બધું શું છે તો કે એ નેચરને મહત્વ આપે છે કે ભાઈ પ્રકૃતિ છે ને એ બાળકને મળેલી મોટામાં મોટી ભેટ છે ને એ જ બધું શીખવાડે. રિલેશન ટુ લવ, અને એના રિલેશન છે લવ, પ્રેમ તરફ એના કેવા વિચારો છે એ પણ વ્યક્ત થાય છે. લિટરેચર ઇઝ અ મેટર ઓફ લેંગ્વેજ વેર ઓલ પીપલ ઓફ સોસાયટી શેર ધેર ફિલિંગ્સ એન્ડ ઇમોશન. જો સાહિત્યની મોટામાં મોટી બાબત શું છે તો કે એ રચવા માટે કોઈ પણ ડિગ્રીઝની છે ને એ જરૂર પડતી નથી. કોઈ પણ વ્યક્તિ છે જે સમાજમાં રહે છે એ તેની ફિલિંગ્સ અને તેના ઇમોશન્સ છે એ આરામથી રજૂ કરી શકે છે, અને એ પણ પોતાની ભાષામાં. એને કોઈ નાનો પાડે કે હાલ ભાઈ તારું બીએડનું સર્ટિફિકેટ બતાવ, તે જીપીએસસી પાસ કરેલી છે એ બતાવ, તે યુપીએસસી પાસ કરેલી છે એ બતાવ. કોઈ માણસનો અનુભવ છે કે એ જે શીખો છે જીવનમાંથી એ પોતાની ભાષામાં વ્યક્ત કરી શકે છે. ઇટ ઇઝ ધ પોઈન્ટ વેર સેલ્ફ એક્સપ્રેશન રીચ ઇટ્સ હાઈએસ્ટ પોઈન્ટ. આ એ પોઈન્ટ છે કે જ્યાં તમારી જાત છે ને એને તમે બહુ સારી રીતે છે તે એક્સપ્રેસ કરી શકો. તમારી પાસે કોઈ પણ કલા હોય ને એટલે તમે તમારી જાત છે ને એ ખુદ એક્સપ્રેસ કરી શકો.
બરાબર, સંગીતમાં જે રત હોય એ સંગીત જ વગાડે રાખે. નૃત્યમાં રત હોય તો જો તમે એનું 110% ફોકસ છે ને એ એમાં જ હોય. એમ જે લોકો કવિ છે, જે લોકો લેખકો છે, એ બધાનું ધ્યાન છે પોતાનું સેલ્ફ એક્સપ્રેશન છે એ હાઈએસ્ટ પોઈન્ટ ઉપર હોય. ત્યારે એનાથી કોઈ પણ સાહિત્ય છે તે રચાય, કે પોતાની જાતને છે ને એણે એમાં મૂકી દીધી હોય. એવું કહેવામાં આવે છે કે તમે નવલકથા વાંચો ને તો ક્યાંક ને ક્યાંક જે એનો નરેટર હોય છે એનું પોતાનું પાત્ર છે એ હોય છે, કે એ પોતે જ હોય. એટલે જે સેલ્ફ એક્સપ્રેશન છે ને એ લિટરેચરમાં બેસ્ટ હોય. તમને ગમે તે સમયની ઓથેન્ટિક ઇન્ફોર્મેશન છે ને એ તમને લિટરેચર પૂરું પાડે. લિટરેચર તમને જીવતા શીખવાડે, તમને મોરલ વેલ્યુઝ શીખવાડે. આ બધા લિટરેચર્સના બેનિફિટ્સ છે. તો અહીંયા છે આ વોટ ઇઝ લિટરેચર છે એ પૂરું થાય છે. તમે સમજી ગયા હશો કે લિટરેચર શું છે અને આપણા જીવનમાં એની ઉપયોગિતા શું છે. સ્પેશિયલી તમારા વિચારને છે ને એ બહુ શુદ્ધ બનાવે. છતાં પણ જો કોઈને કાંઈ ક્વેરી હોય તો પર્સનલી મેસેજ મી, આઈલ આન્સર યુ. થેન્ક યુ ફોર ધ લિસનિંગ.